આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો સાંસદ ધવલ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવતા રાહત. વિદ્યાર્થીઓ, નોકરિયાતો તેમજ અધિકારીઓને આશરે 2 કિલોમીટર ફરીને જવાની સમસ્યામાંથી રાહત થઈ. વલસાડ આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ ઉપરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે વલસાડ ડાંગના સાંસદ દંડક ધવલ પટેલને જાણ થતાં તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચના આપતા 24 કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને રાહત થઈ હતી. ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ કરી દેતા માર્ગ ઉપર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે 1.5 થી 2 કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો, જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી. જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ કામગીરી સમય સ્થળ ઉપર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમીશભાઈ પટેલ, ભાજપના કાર્યકર્તા આશીષ દેસાઈ, ભાજપના કાર્યકર્તા સુનિલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જી સૌને નમસ્કાર. આજે સવારે એક વિડીયોના મારફતે અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો. એના કારણે એમને બહુ અગવડો પડતી હતી, જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી. મેં તરત જ આ વસ્તુની જાણ થતા આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીઆરએમ વર્માજીને પણ કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક મેં એમને આ જે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે. એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે અને આરપીએફ પાસેથી પણ એ લોકો અવર જવર થઈ શકશે. આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ. ચાહે રેલવે ઓથોરિટીઝ વેસ્ટર્ન રેલવેને કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની વૈષ્ણવજીને કોન્ટેક્ટ કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે, એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને જેટલી ઓછી પરેશાની થાય ને અવર જવર રેલવે સ્ટેશનમાં એ સારી રીતે કરી શકે એના માટે હું પૂરો પ્રયાસ કરીશ. ધન્યવાદ. વાપીના છરવાડામાં બની રહેલ શિવા રેસીડેન્સીમાં રમતો બાળક ટ્રાન્સફોર્મરની ચપેટમાં આવી જતા દાઝ્યો. રેસીડેન્સીમાં વીજળી પહોંચાડવા ટ્રાન્સફોર્મર મૂક્યા બાદ સુરક્ષા વોલ ન મૂકતા બેદરકારીને લઈ આ ઘટના બની હોવાના આક્ષેપો. વાપીના છરવાડા ગ્રામ પંચાયતમાં બની રહેલ શિવા રેસીડેન્સીમાં વીજળી પહોંચાડવા માટે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યું છે, પરંતુ આ ટ્રાન્સફોર્મરની આસપાસ સુરક્ષા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી છરવાડાના રમઝાનવાડીમાં આવેલ સાંઈલીલા રેસીડેન્સીમાં રહેતા 60 વર્ષીય બાળક તરુણકુમાર પ્રમોદ સોનખિયા રમતા શિવા રેસીડેન્સીમાં લગાવેલ ટ્રાન્સફોર્મર નજીક અચાનક ચપેટમાં આવી જતા દાઝી ગયો હતો. બાળકની ચીસો સાંભળી ત્યાંથી પસાર થતા લોકો આવી પહોંચી પરિવારને જાણ કરી તેને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આવી બેદરકારીને લઈ બાળકની હાલત જોતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પારડી વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ. પારડી શ્રી વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડિંગ સ્કૂલ ખાતે હિન્દી દિવસની ઉજવણીનું આયોજન રાજ્યસભા હિન્દીને પ્રોત્સાહન આપવાને દરેકને મૂળ ભાષાના મહત્વથી વાકેફ કરવા આચાર્યના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી, જેનો વિશિષ્ટ હેતુ હિન્દી ભાષાના પ્રચાર પ્રસારને પ્રોત્સાહન આપવાનો, ભારતીય સંસ્કૃતિ અને દેશના વિકાસનું તેનું મહત્વ સમજાવવાનો અને તેના વિકાસ માટેના પ્રયત્નો વગેરેનો હતો. કાર્યક્રમની શરૂઆત વિઘ્નહર્તાની પૂજા અર્ચનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સુમધુર અવાજમાં કાવ્યનું ગાન
શક્તિશાળી વક્તવ્ય, અનોખા નૃત્ય અને પ્રેરણાદાયને મંત્રમુગ્ધ નાટક રજૂ કરીને કાર્યક્રમની સફળતામાં પોતાનું અંતિમ અને યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હિન્દી વિભાગના વડાએ ભાષાનું મહત્વ સમજાવતા રાષ્ટ્રીય કવિ મેથિલી શરણ ગુપ્ત અને તુલસીદાસની પંક્તિઓનું ગાન કર્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.